ભરૂચના ઝઘડિયામાં એક નાનકડી 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। હવે આ જ વાતને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી છે, એટલે કે જે સમગ્ર ઘટના બની હતી તેને પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। હવે આ જ વિષયને લઈને પોલીસ અને ચૈતર વસાવાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, તેમ છતાં પણ સરકાર ચૂપી સાંધીને બેઠી છે। આ બધાની વચ્ચે ભરૂચના ઝઘડિયામાં એક નાનકડી 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। જો કે અત્યારે હાલ આરોપીની તો અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેની સર્વિસ પણ કરવામાં આવી છે। આટલું જ નહીં, પોલીસ દ્વારા આજે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આ ઘટના કેવી રીતે બની હતી તેની પણ તમામ વિગતનો એક રિપોર્ટ છે તેને તૈયાર કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો આ વિષયને લઈને પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ। ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનો આરોપી ની જે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। આટલું જ નહીં, આદિવાસીઓના મુદ્દાને લઈને જે હંમેશા મેદાન આવતા હોય છે તેવા ચૈતર વસાવા દ્વારા પણ આજે વિવાદ છે, આજે વાત છે દુષ્કર્મની, તેને લઈને પણ તેમણે સૌથી મોટો ખુલાસો કર્યો હતો। જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર સાથે તેમને વાતચીત કરતા આ વિષયને લઈને કહ્યું હતું, ત્યારે તેમણે પણ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં જે દુષ્કર્મ કરવામાં આવ્યો છે તે વાતને તેઓ વખોડી રહ્યા છે અને તેમને પણ સરકાર ઉપર અનેક એવા પ્રહાર કર્યા હતા। ત્યારે હવે આ વિષય ઉપર ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। પણ ચૈતરભાઈ, દાહોદનો કિસ્સો હજી આપણે એને ભૂલી નથી શક્યા કે 6 વર્ષની બાળકી સાથે પ્રિન્સિપલે રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો। એવો જ એક કિસ્સો ગઈકાલે ઝઘડિયામાં થયો અને એક બાળકી સાથે દુષ્કર્મ થયું। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારની અંદર આ બાળકી સાથે દુષ્કર્મ થયું છે અને એ બાળકીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વડોદરા એસએસજીમાં શિફ્ટ કરવામાં આવી છે। આરોપી પકડાઈ ગયો છે, પણ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને શું કહેશો? કારણ કે જે પોલીસ ગઈકાલે આખો દિવસ તમારી સાથે હતી, તે વિસ્તારની અંદર બલાત્કાર થયો। બિલકુલ, તમને આગળ કીધું એમ પોલીસનો પગાર જાણે અમે શું કરીએ છીએ, અમે ક્યાં જઈએ છીએ, અમને રોકવા માટે પોલીસને મૂકી હોય એવું લાગે છે। જે પણ જી ચૈતરભાઈ, આવે છે આપનો અવાજ। ઝઘડિયા જીઆઈડીસી માં એક બાળકી સાથે જે દુષ્કર્મની બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે અને એની નિંદા કરીએ છીએ। આવા ઘણા સમાજમાં કેટલાક લોકો ફરે છે જે આવા કૃત્ય કરે છે, એમને કડકમાં કડક સજા થાય અને એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। પણ સાથે જે રીતે પોલીસ, કારણ કે જે રીતની ઘટના સામે આવી છે ચૈતરભાઈ, ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે પોલીસે આ બધા વસ્તુમાં વધારે ધ્યાન આપવું જોઈએ? બિલકુલ, પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાય એની જવાબદારી પોલીસની છે। વિસ્તારમાં ગેરકાયદેસર કંઈ પણ 2 નંબરના ધંધા થાય એને અટકાવવાની જવાબદારી છે। સાથે સાથે આવા ફૂલ જેવી નાની દીકરીઓને જે લોકો પીખી રાખે છે અને જે લોકો સાથે આવ્યા અનેક બનાવો છેડતીના બનતા હોય છે, ત્યારે પોલીસે એમાં સજાગ થઈને એ પ્રકારની જનજાગૃતિ પણ લાવવી પડશે અને આવનારા દિવસોમાં આવા કૃત્ય કરનારના એવા દાખલા બેસાડવા પડશે કે જેના કારણે ભવિષ્યમાં આવી હિંમત કોઈ બીજા આવા નરાધમો નહીં કરી શકે। કારણ કે દાહોદ વાળા કેસમાં હજી સુધી સજા પણ નથી પડી। બહુ વાત તો એવી કરવામાં આવી હતી કે અમે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવીશું, પણ હજી સુધી દાહોદના પ્રિન્સિપલ જેલની અંદર જ છે અને કોઈ એવી સજા પણ નથી, તે કેસ હજી ટ્રાયલ પર પણ નથી આવ્યું। એટલે તમને નથી લાગતું કે બલાત્કાર જેવી ઘટનાઓમાં ખૂબ જ સ્પીડી તપાસ થવી જોઈએ? ચોક્કસ, જે પણ આવી બલાત્કાર અને તે પણ નાબાલિગ નાની દીકરીઓ સાથે જ્યારે આવી ઘટના ઘટતી હોય તો એ કેસ તાત્કાલિક ધોરણે ફાસ્ટ કોર્ટમાં ચલાવીને એવા દાખલા બેસાડવા પડે કે જેના કારણે આખા ગુજરાત અને દેશમાં દાખલાઓ બેસે અને બીજી વાર આવા કોઈ નરાધમો આ સમાજમાં ફરતા હોય તો એવું આ પ્રકારનું કૃત્ય ભવિષ્યમાં નહીં કરે। તો
આ કરવું જોઈએ, પણ પોલીસે માત્ર ને માત્ર એમને તો હપ્તા ઉઘરાવવામાં રસ છે એવું અમને લાગે છે. તો એ દાહોદની ઘટના હોય કે પેલા માંડવીની ઘટના હોય કે હમણાં બારડોલીની ઘટના હોય કે ઝઘડિયાની ઘટના હોય કે ડેડિયાપાડાની ઘટના હોય, તમામ ઘટનાઓમાં પોલીસ ને બિલકુલ રસ જ નથી એ પ્રકારની કામગીરી કરે છે. એટલા માટે જ દાહોદની ઘટના થઈને આજે કેટલા મહિના થયા છતાં એ નરાધમને હજુ પણ કોઈ જાતની સજા નથી થઈ. ગુજરાતમાં દુષ્કર્મ વધતા જાય છે તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અનેક એવા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે તેમ છતાં પણ ગૃહ મંત્રાલય હોય કે પછી અનેક એવા નેતાઓ હોય, રાજકીય અધિકારીઓ હોય, તે લોકો ચૂપ થઈને બેઠા છે. અહીંયા સવાલ એ જ ઉભો થાય છે કે ગુજરાતમાં આટલા દુષ્કર્મના કિસ્સાઓ આવી રહ્યા છે, દીકરીઓ પીડાઈ રહી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવતી, તે અહીંયા સૌથી મોટો સવાલ ઉભો થાય છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.